અને હવે વાત કરવી છે લાક્ષાગૃહના એ પાપીઓની। રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકાર એક્શનમાં છે। આજથી આઈપીએસ રાજુ ભાર્ગવ અને આઈએએસ આનંદ પટેલની પૂછપરછ શરૂ થવાની છે। ડીજી ઓફિસમાં કાર્યવાહીનો દોર શરૂ છે। જીઆરપી ગેમ ઝોનમાં ફોટોવાળા જે ચારે અધિકારીઓ છે તેમને પણ એસઆઈટીનું તેડું આવ્યું છે। પ્રાથમિક રિપોર્ટના આધારે વિસ્તૃત તપાસ માટે ગૃહ રાજ્ય પ્રધાનની હાજરીમાં આ એક પ્રશ્નાવલી આખી બનાવાઈ છે। તમામ મોટામાં મોટા અધિકારીઓની પૂછપરછ કરાશે। સંલગ્ન વિભાગના ટોપ ટુ બોટમ તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। ગેમ ઝોન શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં રાજકોટના તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। વર્ષ 2021 થી અત્યાર સુધીના તમામ નિયુક્ત થયેલા અધિકારીઓના નિવેદન લેવામાં આવશે। દુર્ઘટનામાં જવાબદાર કોઈ અધિકારીને છોડવામાં નહીં આવે। દર વખતની જેમ આ વખતે પણ આ જ બધી વાતો સાંભળવા મળી છે। તો સંવાદદાતા યુનુસ ગાઝી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। યુનુસ, દર વખતે જે કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, મોટામાં મોટા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, આ વખતે પણ એવા જ નિવેદન સામે આવ્યા છે। જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ અધિકારીઓની આજે પૂછપરછ છે, પરંતુ હજુ સુધી કોઈ એવી નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી। આશા રાખીએ કે આજે પૂછપરછ બાદ કોઈ મોટા ખુલાસા થાય અને ત્યારબાદ સરકાર છે એ જાગે અને કોઈ મોટા પગલાં તમામ અધિકારીઓ વિરુદ્ધ લે। અત્યારે કઈ પ્રકારની માહિતી મળી રહી છે? શું પૂછપરછ શરૂ થઈ ગઈ છે? તો ન થઈ હોય તો ક્યારે થવાની છે? અગ્નિકાંડ સર્જાયો તે જ રાતે રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગને આદેશ આપવામાં આવ્યો હતો કે આ ઘટના પાછળના કયા પરિબળો જવાબદાર છે, ઘટના કોની બેદરકારીને કારણે, કોની નિષ્ક્રિયતાને કારણે અને કોને આશીર્વાદ હેઠળ આ ગેરકાયદેસર ગેમ ઝોન ધમધમતો હતો, તે તમામ બાબતો પૂર્વકની તપાસ માટે આઈપીએસ સુભાષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળની ટીમ બનાવવામાં આવી હતી। 48 કલાકની અંદર પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવ્યો હતો અને 10 દિવસની અંદર વિસ્તૃત રિપોર્ટ આપવાનો છે। 48 કલાક દરમિયાન જે રાત્રિથી ઘટનાની રાત્રિથી તપાસ કરવામાં આવી તેનો રિપોર્ટ તો ગૃહ વિભાગને સુપ્રત કરી દેવામાં આવેલો છે, પરંતુ હવે વિગતવાર પૂછપરછ, નિવેદનો અને આગળની કાર્યવાહી માટે પૂછપરછનો દોર આજથી શરૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં પ્રારંભિક તબક્કામાં જે કોર્પોરેશનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તેઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓની આજે પહેલી પૂછપરછ થશે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના કેટલાક અધિકારીઓ પોલીસ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે કે જ્યાં 10:30 વાગ્યા સુધીમાં આ અધિકારીઓને પહોંચવાનું કહેવામાં આવ્યું હતું। અન્ય કેટલાક સ્થળોએ પણ પહોંચવા માટે અન્ય અધિકારીઓને કહેવામાં આવ્યું હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે, પરંતુ હજુ આ બાબતે કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી। પ્રારંભિક તબક્કામાં ફાયર બ્રિગેડના અધિકારીઓની નિષ્ક્રિયતા અને તેઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે અગ્નિકાંડ સર્જાયો ત્યારે રાજકોટ પોલીસે તપાસ કરી તે સમયે ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું કે આ જે ગેમ ઝોન છે તેના માટે એનઓસી લેવામાં આવી ન હતી કે એનઓસી લેવા માટે અરજી સુદ્ધા કરવામાં આવી ન હતી, પરંતુ એ વાત જુઠ્ઠાનું સાબિત થઈ રહ્યું છે। જે પ્રારંભિક જે તપાસ છે, એસઆઈટીની તપાસ હોય કે રાજકોટ પોલીસમાં જે ગુનો નોંધાયો તે સંદર્ભની તપાસ હોય, તેમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અન્ય જે કેટલાક દસ્તાવેજો સામે આવ્યા તેમાં એ બાબત સામે આવી છે કે આ ગેમ ઝોન ત્યાં કાર્યરત હતો, ત્યાં ધમધમતો હતો, તેની જાણ ફાયર બ્રિગેડને હતી। બીજી એક એસઆઈટીની જે 48 કલાકની પ્રારંભિક તપાસ છે તેની અંદર એક બાબત સામે આવી છે કે સપ્ટેમ્બર માસની અંદર આ ગેમ ઝોનની અંદર આગ લાગી હતી, તો શું તે સમયે ફાયર બ્રિગેડના અધિકારીઓ, ફાયરના જે જવાબદાર અધિકારીઓ છે તેઓની સામે આ બાબતો આવી ન હતી કે ત્યાં ફાયર એનઓસી નથી અથવા તો નિયમોનું ઉલ્લંઘન થયું છે? તે તમામ બાબતો અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પ્રારંભિક તબક્કામાં એસઆઈટીના તપાસના દાયરામાં ફાયર બ્રિગેડના અધિકારીઓ, બીજા તબક્કાની અંદર કોર્પોરેશનના અધિકારીઓ અને ત્યારબાદ તબક્કાવાર રીતે અલગ અલગ વિભાગના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ તમામ વિભાગોના જે વડા હોય તેની પણ ભૂમિકા રહેલી હોય। હાલ પૂરતા આ જે અલગ અલગ વિભાગોના વડાઓ છે તેઓની બદલી કરી દેવામાં આવેલી છે અથવા તો સીધા જે જવાબદાર છે તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે, પરંતુ હવે તેઓની જવાબદેહી નક્કી કરવા માટેની આ તપાસ શરૂ કરવામાં આવેલી છે। એસઆઈટીને 10 દિવસની અંદર રિપોર્ટ સોંપવાનો છે। સંભવતઃ 10 દિવસની અંદર તપાસ પૂરી પણ ન થાય, કદાચ એક્સટેન્શન માંગવામાં આવે, પરંતુ જે પ્રારંભિક તબક્કામાં જે દોષીઓ છે અને પ્રથમ દ્રષ્ટિએ જે દોષીઓ દેખાઈ આવે છે તેઓની પૂછપરછ કરવામાં આવશે, તેઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર સંગુર માહિતી બદલ। આગળ પણ અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું અને અત્યારે જે પ્રકારે વિગતો છે, ડીજી ઓફિસમાં કાર્યવાહીનો દોર છે એ શરૂ થઈ